हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर हूँ तमारा माटे बटर पनीर मसालानी रेसिपी लईने आवी छुं। तो चालो मित्रों, वधारे वार न करता आ रेसिपी करवा मारा जोड़े मारा किचનમાં। सौ प्रथम આપણે પેનમાં થોડું તેલ લઈશું અને થોડું બટર લઈશું। ત્યારબાદ આપણે ગેસ ધીમો કરીશું અને 250 ગ્રામ પનીરના આ રીતે આપણે ચોરસ ટુકડા કરી લઈશું। ચોરસ ટુકડા પનીરના આ રીતે આપણે પેનમાં નાખીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરીશું। ત્યારબાદ આપણે થોડું મીઠું નાખીશું અને થોડું લાલ મરચું। પનીરને તમારે થોડું શેલો ફ્રાય કરી લેવાનું છે। આ રીતે પનીરને તમારે 2 થી 3 મિનિટ શેલો ફ્રાય કરી લેવાનું છે। ગેસ બંધ કરીને આ પનીરને તમારે એક વાસણમાં કાઢી લેવાનું છે। મિત્રો, હવે આપણું પનીર તો શેલો ફ્રાય થઈ ગયું છે। આ શાક બનાવવા માટે જે ગ્રેવી કરવાની છે એ હું તમને ગ્રેવી બતાવી દઉં છું। એકદમ શોર્ટકટ રીતે આપણે આ બનાવીએ છીએ। મિક્સરનો કપ લેવાનો છે। ત્યારબાદ આપણે એમાં 2 થી 3 લાલ લાલ ટામેટાં લઈશું। ટામેટાને તમારે આ રીતે ચોરસ ટુકડા કરીને જ લેવાના છે। 8 થી 10 લસણની કળીઓ લઈશું। 1 થી 1.5 ઇંચ આદું લેવાનું છે। 2 લીલા મરચાં લઈશું। થોડા લીલા ધાણા લઈશું। 1 થી 1.5 ચમચું ધાણા જીરું લઈશું અને 1 થી 2 ચમચા જેટલું આપણે લાલ મરચું લઈશું અને 8 થી 10 કાજુ લેવાના છે। મિત્રો, કાજુને તમારે 15 મિનિટ પહેલાં પાણીમાં આ રીતે પલાળી રાખવાના છે। જો તમે પલાળવાનું ભૂલી જાઓ તો પાણી ગરમ કરવાનું, એમાં કાજુ નાખી દેવાના અને પાણીમાંથી કાઢી લેવાના। હવે તમારે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તમારે આ રીતે પેસ્ટ ગ્રાઇન્ડ કરવાની છે। તમે જોઈ શકો છો આપણે આ રીતે પેસ્ટ બનાવવાની છે। મિત્રો, હવે આપણે શાક બનાવીશું। જેમાં આપણે પનીર ફ્રાય કર્યું છે એ જ તવા ઉપર હવે આપણે બાકીની પણ તૈયારી કરીશું। મિત્રો, પનીર બટર મસાલા છે એટલે બટર વગર તો તમારું શાક થાય જ નહીં। થોડું બટર વધારે આવશે આમાં। અહીંયા મેં 1 થી 2 ચમચા જેટલું બટર લીધું છે। બટર તમારું બળે નહીં એ માટે તમે થોડું તેલ પણ નાખી શકો છો। હવે 1 ટીસ્પૂન જીરું નાખીશું। જીરું તમારું ક્રેકલ થાય કે 1 થી 2 ટુકડા દાલચીની નાખીશું। 2 થી 3 ઇલાયચી નાખીશું અને 2 થી 3 તમાલપત્રના રીતે ટુકડા નાખી દઈશું। ગેસ તમે અહીંયા લો કરી દેજો। એક ઝીણું સમારેલું આ રીતે લીલું મરચું નાખીશું અને 5 થી 6 લસણની કળીઓ ઝીણી સમારીને નાખવાની છે। એકદમ ઝીણું સમારજો। લસણ અને લીલા મરચાંને પણ તમારે 1 થી 2 મિનિટ માટે સાતરી લેવાનું। મિત્રો, આ બધું કરતી વખતે ગેસ તમે લો રાખજો। હવે ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે। અહીંયા મેં 2 ઝીણી સમારીને ડુંગળી લીધી છે। મોટી હોય તો એક જ લેજો। મારી નાની હતી એટલે મેં 2 લીધી છે। તમારે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે। ગેસ મીડિયમ રાખજો અને ગોલ્ડન બ્રાઉન કરી લેવાનું। આ રીતે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ગેસ આપણે લો કરીશું। 1/2 ટીસ્પૂન હળદર નાખવાની છે અને 1 થી 2 ચમચા જેટલું કાશ્મીરી લાલ મરચું નાખજો જેથી તમારા શાકનો કલર સરસ આવશે। બેડગી
લાલ મરચું હશે તો પણ ચાલશે. ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટ નાખવાની છે. તૈયાર કરેલી પેસ્ટ નાખીશું. હવે તમારે આ પેસ્ટને પણ સરસ સાંતળી લેવાની છે. મિત્રો આમાં કાજુ છે એટલે તમારે સતત હલાવતા રહેવાનું, નહીં તો કાજુ કેવું ચોંટી જાય નીચે. તમારે આ રીતે સતત એને હલાવતા રહેવાનું છે. અહીંયા આપણે ટામેટાની પેસ્ટ નાખી છે એટલે તમારે ટામેટાં કૂક થાય ત્યાં સુધી સરસ સાંતળી લેવાનું છે. મિત્રો પનીર શાલો ફ્રાય કરતી વખતે આપણે થોડું મીઠું નાખ્યું છે. એનો અંદાજ લઈને એ પ્રમાણમાં આપણે મીઠું નાખવાનું છે. પાણી નાખ્યા બાદ તમારે સારી રીતે મિક્સ કરી લેવાનું. આ રીતની થીક ગ્રેવી રાખજો. તો આ રીતે તમારે બોઇલ આવે કેમ આપણે શેલો ફ્રાય કરેલા પનીરના પીસીસ નાખી દઈશું. પનીર નાખ્યા બાદ આપણે એને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ક્રીમને આ રીતે ફેટીને નાખવાની છે. અહીંયા મેં ઘરની ફ્રેશ ક્રીમ લીધી છે. પોણો ચમચો ગરમ મસાલો નાખીશું. કસૂરી મેથી નાખીશું. ઝીણા સમારેલા આ રીતે લીલા ધાણા નાખવાના છે. અને લાસ્ટમાં આપણે 1 ચમચી બટર નાખીશું. મિત્રો હવે આપણે આ બધું નાખ્યા બાદ મિક્સ કરી લઈશું. સરસ મજાનું પનીર બટર મસાલા ખાવા માટે તૈયાર છે. મિત્રો મારું માનો ને તો આ શાક તમે ગરમા ગરમ પરાઠા, કુલચા અથવા નાન જોડે સર્વ કરજો. ખાવાની તમને ઘણી મજા પડશે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.